નમસ્તે મિત્રો, મારી એજ્યુટચ ચેનલની અંદર હું મેહુલ આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ધોરણ 5ના લિટલ સ્ટેપ્સ 1, 2, 3નો અભ્યાસ કર્યા બાદ હવે આજે આપણે ધોરણ 5ના જ લિટલ સ્ટેપમાં આપણે લિટલ સ્ટેપ 6, 4, 5 અને 6 આ સ્ટેપ્સનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણો અભ્યાસ શરૂ કરીએ. થેન્ક યુ. તમામ વિદ્યાર્થી મિત્રોનો હું એજ્યુટચ ચેનલની અંદર મેહુલ આપ સૌનું સ્વાગત કરું છું. કાલે આપણે ધોરણ 5 માટે અંગ્રેજીમાં લિટલ સ્ટેપ્સ 1, 2 અને 3 એનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આજે આપણે જેમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 આ બંનેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળનો અભ્યાસ કરીશું, એટલે કે લિટલ સ્ટેપ્સ 1માં એક્ટિવિટી 3. વિદ્યાર્થી મિત્રો, આમાં કાંઈ નથી, આ તમારે જાતે કરવાની છે. અહીંયા છે કેટલીક ઉદાહરણ પ્રમાણે અભિનય સાથે સંવાદ કરી વિદ્યાર્થી વસ્તુ ભેગી કરવાની છે. ટીચર કહે છે પેલા, પ્લીઝ ગીવ મી યોર પેન સુજાતા. સુજાતા, મને તારી પેન આપ. તો સુજાતા કહે છે હિયર ઇટ ઇઝ, અહીં છે. ટીચર કહે થેન્ક યુ. રોહન, પ્લીઝ ગીવ મી યોર પેન. રોહન, મહેરબાની કરીને તમારી પેન મને આપો. તો રોહન એનો જવાબ આપે છે શ્યોર, ચોક્કસ. હિયર ઇટ ઇઝ, તે અહીં છે, અથવા આ રહી. અહીં છે એમ નહીં કરીએ, પરંતુ આપણે ગુજરાતી કરશું આ રહી. ફરીથી ટીચર પૂછે છે થેન્ક યુ. ટીચર છે સોરી, જવાબ આપે છે થેન્ક યુ, તમારો આભાર. તો આ હતા સંવાદો. હવે આપણને એક પ્રવૃત્તિ કરવાનું કહેલું છે કે આ બધી વસ્તુ એક બોક્સમાં મૂકતા જાઓ અને 10 વસ્તુ ભેગી થાય ત્યારે તમારા હાથ ખોખામાં રાખી મુઠ્ઠીમાં એક વસ્તુ પકડીને નીચે પ્રમાણે ઉત્તર કરો. એટલે કે ખોખાની અંદર 10 વસ્તુ મૂકવાની છે અને આ તમારી મુઠ્ઠી છે ખોખામાં નાખી અને એક વસ્તુ પકડવાની છે. પછી ટીચર પોતે છે એ પ્રશ્ન પૂછે વોટ ઇઝ ઇન માય હેન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ રમતનું નામ છે વોટ ઇઝ ઇન માય હેન્ડ, જેમાં માય એટલે મારું થશે, હેન્ડ એટલે હાથ, અને ઇન એટલે થશે માં, અને વોટ એટલે શું, મારા હાથમાં શું છે. તો આનું ગુજરાતી થશે કે મારા હાથમાં શું છે. તો જોન તમારે વારાફરતી છે વિદ્યાર્થી મિત્રોએ અહીં અનુમાન કરવાનું છે. તો જોન કહે છે કે એન ઇરેઝર, શું ચેકરબર છે. પરિમલ કહે છે એનીસ ઇયરરિંગ, એનીની કાનની રિંગ છે. મિતાલી કહે છે માય સ્કેચ પેન્સ, મારી સ્કેચ પેનો છે. સોહન કહે છે યોર પેન, એટલે કે તમારી પેન છે. આમિર કહે છે કે રોહન સ્કેલ, રોહનની ફૂટપટ્ટી છે. તો આટલા જુદા જુદા વ્યક્તિઓ છે અહીં, જોન, પરિમલ, મિતાલી, સોહન અને આમિર. પેલા ટીચર છે એ પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ઇન માય હેન્ડ. માય હેન્ડ એટલે મારા હાથ, ઇન એટલે માં, અને વોટ એટલે શું, મારા હાથમાં શું છે. તો જોન પહેલાં જવાબ આપે છે એન ઇરેઝર, એટલે કે એક ચેકરબર. પરિમલ આપે છે એનીસ ઇયરરિંગ, એનીની કાનની રિંગ. મિતાલી કહે છે માય સ્કેચ પેન્સ, મારી સ્કેચ પેન. સોહન કહે છે યોર પેન, એટલે કે તમારી બોલ પેન. આમિર કહે છે રોહન સ્કેલ, એટલે કે રોહનની ફૂટપટ્ટી. અને તો ટીચર હવે જવાબ આપે છે કે યસ, આમિર ઇઝ રાઇટ, આમિર સાચો છે. તો હવે તમને અંદાજ આવી ગયો છે કે શિક્ષકે પૂછ્યું હતું વોટ ઇઝ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં શું છે, તો શું હશે. તો જો ટીચરે અહીંયા જવાબ આપ્યો છે, એટલા છોકરાઓએ જવાબ આપ્યો, એમાં ટીચરે શું કીધું કે યસ, આમિર ઇઝ રાઇટ, આમિર સાચો છે. તો ટીચરના હાથમાં શું હોઈ શકે. તો ટીચરના હાથમાં હોઈ શકે આમિરે જે જવાબ આપ્યો તે વસ્તુ, કે રોહન સ્કેલ, એટલે કે રોહનની ફૂટપટ્ટી. રાઈટ, એટલે કે રોહને સાચો જવાબ આપ્યો છે. તો હવે ટીચર છે સોરી આમિરે સાચો જવાબ આપ્યો છે, એટલે ટીચર આમિરને બોલાવે છે કમ આમિર. કમ એટલે આવું, આમિર આવ, ઇટ્સ યોર ટર્ન, તે તમારો વારો છે. જો અહીંયા ઇટ્સ પછી આ રીતનું જે ચિહ્ન હોય એને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. એનું આખું રૂપ છે ઇટ ઇઝ, જે સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર આપણે
વાપરીએ છીએ તે. રેડી? ઇટ્સ યોર ટર્ન એટલે કે હવે તમારો વારો છે. ટર્ન મીન્સ કે વારો. હવે આમિર છે એ વર્ગને પ્રશ્ન પૂછશે. જે રીતે શિક્ષકે અહીં પ્રશ્ન પૂછ્યો હતો વોટ ઇઝ ઇન માય હેન્ડ, એ રીતે હવે આમિરે જે છે એનો પ્રશ્નનો જવાબ સાચો પડ્યો હતો. તો અહીં શિક્ષકે કીધું હતું કમ આમિર અહીં આવ, ઇટ્સ યોર ટર્ન, હવે તમારો વારો છે. એટલે આમિર હવે જો વર્ગને પ્રશ્ન પૂછશે, આમિર સેડ વોટ ઇઝ ઇન માય હેન્ડ, આ બે ટપકા છે એને કહેવામાં આવે છે SAID, સેડ. આમ તો મૂળ સ્પેલિંગ છે સે એટલે કહેવું, પરંતુ ભૂતકાળમાં બને છે વાયનો આઈ કરીને ડી, જે આપણે ભૂતકાળના નિયમમાં શીખ્યા હતા. સેડ એટલે એનો અર્થ થશે કહેવું. આમિર કહે છે વોટ ઇઝ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે. બરાબર? તો આ રમત હતી. સૌપ્રથમ આપણે વોટ ઇઝ ઇન માય હેન્ડથી, બરાબર, આ રમત છે તમે વર્ગમાં તમારા ટીચર સાથે રમી શકો છો. હવે બીજી છે આ રમત છે એને આપણે નીચે પ્રમાણે પણ રમી શકીએ. દાખલા તરીકે કેટલીક વસ્તુ ટેબલ ઉપર રાખીને તમને શિક્ષક પૂછતા જાય વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ. તો અહીં ઇટ એટલે તે, વોટ એટલે શું, અને ઇઝ એટલે છે. વોટ ઇઝ ઇટ, તે શું છે. છે ને સો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, કંઈ નથી આમાં. વાં જે રીતના આપણે વોટ ઇઝ ઇન માય હેન્ડથી પ્રશ્ન પૂછતા હતા એમ અહીં તમારે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછવાનો છે. તેનો જવાબ છે ઇટ્સ અ ટોમેટો, અથવા તમે આમ પણ કહી શકો ઇટ ઇઝ એ ટોમેટો, TOMATO. બરાબર? પરંતુ અહીં જે લખેલું છે ઇઝ છે એને કાઢી નાખ્યું છે અને લોપ ચિહ્નમાં લખી નાખ્યું છે. આ જે અલ્પવિરામ જે ઉપર દેખાય છે ને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. આપ અહીં જોઈ શકો છો, અહીં માત્ર લખી નાખ્યું ઇટ્સ. તો આ રીતે છે. અહીં આપ રમત છે અહીં જોઈ શકો છો, ચિત્ર બતાવીને રમત રમી શકાય. સ્ટુડન્ટ પિક્ચર સાથે પણ અહીં રમત રમી શકે. દાખલા તરીકે તમારે વર્ગમાં ચિત્ર એકઠા કરી લેવાના અને જેનો વારો હોય, અહીં આમિરનો વારો હતો, બરાબર, તો આમિર પૂછતો હતો, બરાબર, પણ અહીં છે માની લો કે વર્ગમાં તમારો વારો હોય તો તમે એવા ચિત્ર ભેગા કરી લેવાના. માની લો કે ડસ્ટરનું ચિત્ર, ચોકનું ચિત્ર, બરાબર. પછી એ ચિત્ર છે વિદ્યાર્થીઓને બતાવવાનું ને તમારે પ્રશ્ન પૂછવાનો વોટ ઇઝ ઇટ. તો સ્ટુડન્ટ છે આપ જોઈ શકો છો, સ્ટુડન્ટ છે બધા, એ જવાબ આવે છે એ ગ્લાસ, અથવા તો એમ પણ આપી શકે ઇટ્સ એ ગ્લાસ, અથવા એમ પણ આપી શકો ઇટ ઇઝ એ ગ્લાસ, GLASS. રેડી? હવે આપણે ચોથી રમત રમવાની છે કે વિદ્યાર્થીઓ પાસેથી વસ્તુ બનાવીને વસ્તુ ચિત્ર બતાવીને. હવે વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષક મિત્રોએ અહીં વસ્તુ બનાવવાની છે અને એના ચિત્રો બતાવીને એડ ઓન એટલે કે એક પછી એક ઉમેરતા જાય એ રીતે. દાખલા તરીકે પહેલો વિદ્યાર્થી બોલે કે આઈ હેવ એ પેન. હમણાં જ આપણે લિટલ સ્ટેપ 1, 2, 3માં જે પહેલી એક્ટિવિટી શીખી હતી એમાં આપણે શીખ્યા હતા કે હેવ છે વિદ્યાર્થી મિત્રો, હેવ હેઝ હેડ, અહીં ની પાસે હોવાના અર્થમાં છે. એટલે અહીં ગુજરાતી થશે આઈ હેવ એ પેન એટલે કે મારી પાસે પેન છે. આ પછી બીજો વિદ્યાર્થી જ્યારે આવશે, બરાબર, એનો વારો આવશે એટલે એની પાસે પેન અને દાંતીઓ હશે તો એ એમ કહેશે આઈ હેવ એ પેન એન્ડ એ કોમ્બ, મારી પાસે એક દાંતીઓ અને એક પેન છે. ત્રીજો વિદ્યાર્થી છે એ એમ કહેશે આઈ હેવ એ પેન, અ કોમ્બ એન્ડ એ ફ્રોગ, મારી પાસે એક પેન, એક દાંતીઓ, કોમ્બ એટલે દાંતીઓ, અને ફ્રોગ એટલે કે દેડકો છે, રમકડાનો દેડકાની વાત છે. બરાબર? તો આ રીતે જો અહીં આપણી રમતનું નામ છે એડ ઓન. એડ ઓન એટલે કે ઉમેરતું જવું. જે રીતના વિદ્યાર્થી આગળ જશે એ રીતના એની પાસે વસ્તુઓ વધતી જશે અને એ તમામ વસ્તુઓના એ જવાબ છે આ રીતે આપશે આઈ હેવથી. બરાબર? જે રીતના આપણે અહીં જોઈ શકો છો આઈ હેવ એ પેન, આઈ હેવ એ કોમ્બ એન્ડ આઈ હેવ એ ફ્રોગ. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં જે ફ્રોગ છે, કોમ્બ છે, એના સ્પેલિંગ પણ પાકા કરવા જરૂરી છે. મેં કદાચ ગમે એટલો સારી રીતે તમને પાઠ સમજાવ્યો હશે, પરંતુ અંગ્રેજીની અંદર તમે સ્પેલિંગ પાકા નહીં કરો તો એનો કોઈ અર્થ રહેશે નહીં. તો આપણે અહીં આ ડિસ્કસ કરી એક્ટિવિટી 3ની અંદર આ તમામ વસ્તુ છે તમે તમારા વર્ગ શિક્ષક સાથે ક્લાસમાં રમી શકો છો. પરંતુ હાલ લોકડાઉન હોય, આ રમત છે તમારે ઘરે જાતે પણ તમે રમી શકો છો, કેમ કે લોકડાઉનને લીધે શાળાઓ છે બંધ છે અને આપણે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છીએ એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં લિટલ સ્ટેપ 1 છે આપણું પૂર્ણ થાય છે. લિટલ સ્ટેપ્સ આવે છે પરંતુ 1, 2, 3 એ પૂર્ણ થયા છે અને 4, 5, 6 આપણે ભણવાનું છે.
તો અહીં આપ જોઈ શકો છો એક્ટિવિટી 1, તો મેં તમને લિટલ સ્ટેપ 1માં પણ કહ્યું હતું 1, 2, 3ની અંદર એક્ટિવિટી, એનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ આપણને, બરાબર. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, એક્ટિવિટી 1 એમાં ફરીથી રિપીટ થાય છે રાઇમ, RHYME, રાઇમ એટલે કવિતા, સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાવો. અહીં આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ એટલા માટે અભિનય શક્ય નથી, કેમ કે હું આપને જે પાઠ આપ્યો છું એ પીડીએફમાં આપું છું, એટલે કે અહીં અભિનય શક્ય નથી. પીડીએફની ફાઇલમાં આપને પાઠ આપી રહ્યો છું, પરંતુ આપણે ગાઈશું આ કવિતાને, બરાબર. અહીં છે તમારા હાથની વાત છે વિદ્યાર્થી મિત્રો. અહીં વેર જે શબ્દ છે WHERE, વેર એટલે ક્યાં, તો દરેકમાં વેર શબ્દ આવે છે, આપ જોઈ શકો છો, બરાબર. તો હવે હું અહીં કવિતા ગાઉં છું, બરાબર, આપની સમક્ષ. Where is Thumbkin? Where is Thumbkin? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is Pointer? Where is Pointer? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is tall man? Where is tall man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is Ringman? Where is Ringman? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is Pinky? Where is Pinky? Here I am, here I am. How are you today, ma'am? How are you today, ma'am? Very well, thank you. Very well, thank you. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે જોઈ એ કવિતા હતી. આ તમારો હાથ છે, બરાબર. આ રીતના તમારા હાથની અંદર આંગળીઓ આવેલી હોય છે. આપ જોઈ શકો છો અહીં આ હાથ છે, એમાં સૌપ્રથમ જે આ છે એ અંગૂઠો છે, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે થંબકિન. બાજુની આંગળી છે, બરાબર, એ તમને દેખાય છે. બાજુની આંગળી છે, આ આંગળી છે એને પોઇન્ટર કહેવામાં આવે છે, કારણ કે આપણે વસ્તુ કોઈને બતાવવી હોય તો આ આંગળીનો ઉપયોગ કરીએ છીએ, અંગૂઠાની બાજુની. ત્યારબાદ આપણે કવિતામાં ભણ્યા હતા ટોલમેન. તો આપ જોઈ શકો છો અહીં હું જે રાઉન્ડ કરું છું એ આંગળી છે એ સૌથી વધુ મોટી છે, એટલે કે એને ટોલમેન, ઊંચો માણસ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ત્રીજા નંબરની આંગળી, અંગૂઠા નંબર પહેલી અંગૂઠા પાસે અંગૂઠો, પછી એની બાજુની બીજી, એની બાજુનો ટોલમેન ત્રીજી આંગળી, અને આ છે ચોથી આંગળી, જેમાં આપણે અહીં રાઉન્ડ કરીને દર્શાવું છું. આપણે રિંગ પહેરીએ છીએ, બરાબર, એટલે એને રિંગમેન કહી છે. અને ત્યારબાદ છે પિંકી, એટલે કે નાની છેલ્લી જે ટચલી આંગળી છે એને પિંકી તરીકે ઓળખાવેલ છે. તો હવે જે આપણે આ કવિતા હતી વેર ઇઝ થમ્બકિન, તેણે જવાબ આપ્યો હિયર આઈ એમ. હિયર એટલે અહીં, હું અહીં છું. પછી પ્રશ્ન પૂછે છે હાવ આર યુ ટુડે સર, તમને કેમ છે સર. હાવ આર યુ એટલે તમને કેમ છે, બરાબર. ટુડે એટલે આજે, આજે તમને કેમ છે. તો પહેલી જવાબ આપે છે થમ્બકિન છે, અંગૂઠો જવાબ વેરી વેલ, ઘણું સારું, થેન્ક યુ, તમારો આભાર સર. એ જ રીતે બધાઈને પ્રશ્ન પૂછેલા છે. હવે અહીં મારે સમજાવવાની જરૂર નથી પોઇન્ટર એટલે શું, ટોલમેન એટલે શું, રિંગમેન એટલે શું અને પિંકી એટલે શું, એ સમજાવેલ છે, બરાબર. બાકી તો બધાનું તો આપ જોઈ શકો છો સેમ જ છે, અંગ્રેજીનું ગુજરાતી, બરાબર. અહીં જો દરેકમાં સેમ વસ્તુ આપેલી છે કવિતાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા મેં જે રીતે ગાઈ છે એ રીતે આપ કંઠસ્થ કરી શકો છો રાગ સાથે. હવે અહીં રિંગમેન પિંકી હતું, એટલે કે ટચલી આંગળી, જે છેલ્લી આંગળીની વાત કરી હતી, બરાબર.
તો એને મેમ કહ્યું છે. આ શબ્દ છે મેડમ, MADAM. મેડમ એટલે કે પિંકી એ છોકરીનું નામ છે, બરાબર. ટચલી આંગળીને પિંકી કહી છે માટે એના માટે વાપર્યું છે મેડમ. બાકી દરેક જગ્યાએ આપ જોઈ શકો છો સર વાપરેલું છે. રેડી? તો આશા રાખું છું આ કવિતા આપને સમજાઈ ગઈ હશે. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈશું. એમાં ફરીથી આપણને એક્ટિવિટી 1ની જેમ જ આપણને સ્ટોરી આપેલી છે. સ્ટોરી એટલે વાર્તા. આ સાથે સાથે સ્પેલિંગ પણ આપ લોકોએ પાકા કરવાના છે. આ એક ચિત્ર વાર્તા છે. ચિત્ર જુઓ ને સાંભળો. એનું નામ છે, વાર્તાનું નામ આઈ લવ યુ ચુની. ચુની, હું તને પ્રેમ કરું છું. ચાલો તો આપણે હવે ભણીએ એ વાર્તાને. આ સમગ્ર વાર્તા છે એ સાદા વર્તમાન કાળમાં છે, કેમ કે આપ જોઈ શકો છો અહીં આર છે અને ક્યાંક સહાયકારક ક્રિયાપદ નથી આપેલું, તો મૂળ ક્રિયાપદ છે એને જોઈ શકો છો આપ. ગેટ્સ, લવ્સ, બરાબર, વેક્સ અપ, પછી આપ જોઈ શકો છો અહીં ક્લીન્સ. આ બધા મૂળ ક્રિયાપદ છે, બરાબર. પછી અહીં પ્રે જે મૂળ રૂપમાં છે, અહીં ક્લોઝિસ. તો બરાબર, આ કાલે મેં તમને સમજાવ્યું કે જ્યારે મૂળ ક્રિયાપદ અથવા તો એમિઝાર સહાયકારક ક્રિયાપદ આપેલા હોય ત્યારે એ છે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય છે. એટલે હવે ફરીથી સમજાવવાની જરૂર મારે નહીં રહે, જે મેં તમને એક્ટિવિટી 1ની અંદર સમજાવેલું હતું. તો હવે આપણે આ એક્ટિવિટી સમજી લઈએ છીએ. મુની એન્ડ ચુની આર ફ્રેન્ડ્સ. મુની અને ચુની મિત્રો છે. ધે લીવ ટુગેધર એટલે કે એકબીજા હારે, એટલે કે સાથે. ટુગેધર એટલે એકબીજા સાથે. તેઓ સાથે રહે છે. મુની લવ્સ ચુની એન્ડ ચુની લવ્સ મુની. મુની ચુનીને પ્રેમ કરે છે અને ચુની મુનીને પ્રેમ કરે છે. ચુની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ગેટ્સ અપ અર્લી એટલે કે સવારે વહેલું ઉઠવું. ચુની હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, સવારે વહેલી ઉઠે છે. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તેણી, હર એટલે તેણીના, જે સંબંધક રૂપ છે, છોકરી માટે જે કર્મ વિભક્તિનું રૂપ છે વાપરેલું હર, બરાબર, જે આપણે કર્મ વિભક્તિના કોષ્ટકમાં સમજ્યા હતા. સી, હર, હર અને હર્ષ, બરાબર. અહીં હર છે એ કર્મ વિભક્તિનું રૂપ છે. આ હર જે આપણે દેખાય છે કર્મ વિભક્તિનું. તેણી, તેણીની, લિટલ એટલે કાલે પણ આવી ગયો હતો આ શબ્દ, નાનકડી. બેડ એટલે પથારી. BAD બેડ એટલે ખરાબ થાય, પરંતુ BED બેડ એટલે પથારી થાય. તેણી તેણીની પથારીમાંથી. ફ્રોમ એટલે થી. કમ્સ આઉટ એટલે બહાર આવે છે, એટલે કે જાગી જાય છે. ધેન, THEN, ધેન એટલે પછી. સી વેક્સ અપ મુની ટુ. TOO, ટુ એટલે પણ. પછી તેણી મુનીને પણ જગાડે છે. વેક્સ અપ એટલે જગાડવું. અહીં આપ જોઈ શકો છો, વેક્સ અપ એટલે જગાડવું. હવે આપણે આગળ જોઈશું પાઠને. એવરી ડે મુની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ એ બાથ. દરરોજ મુની હર ટીથ એટલે કે તેણીના દાંત, ક્લીન્સ એટલે કે સાફ કરે છે, એન્ડ અને ટેક્સ એ બાથ. ટેક એ બાથ એટલે કે સ્નાન કરવું. પરંતુ મેં તમને વાત કરી હતી ને કે સાદો વર્તમાન કાળ છે એટલે ટેકને લાગ્યું મૂળ સ્પેલિંગ થશે TAKE, પરંતુ અહીં લાગેલું છે TAKES, ટેક્સ. કારણ કે આપણે ભણી રહ્યા છીએ સાદા વર્તમાન કાળની અંદર, જે આપણે સાદા વર્તમાન કાળમાં શીખ્યા હતા કે એની વાક્ય રચના કેવી હોય છે. પછીનું વાક્ય જોઈશું. ચુની ડઝ નોટ ક્લીન હર ટીથ. હવે જો સાદા વર્તમાન કાળની અંદર અહીં એક નવું છે, ડઝ નોટ. તો કે સાદા વર્તમાન કાળની અંદર મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SES વાળું રૂપ અથવા તો સહાયકારક ક્રિયાપદમાં M, is, are આવે છે, પરંતુ સાથે ડુ અને ડઝ પણ આવે છે. ડુ છે એ I, V, યુ અને ધે સાથે વપરાય છે, જે આપણે કોષ્ટકમાં શીખ્યા હતા, બરાબર, ટુ બીના કોષ્ટકની અંદર. પરંતુ ડઝ છે એ સાદા વર્તમાન કાળની અંદર હી, સી, ઈટ અથવા કોઈ પણ નામની અંદર વપરાય છે. દાખલા તરીકે અહીં ચુની છે એ નામ છે, એટલે કે હી, સી, ઈટ અથવા કોઈ પણ નામ હોય એટલે ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજા પુરુષ એકવચનની અંદર સાદા વર્તમાન કાળમાં ડુ નહીં આવે, પરંતુ આવશે ડઝ, એટલા માટે અહીં ડઝ મૂકેલું છે, બરાબર. ચુની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુની તેણીના દાંત સાફ કરતી નથી, એટલે કે એ બ્રશ નથી કરતી. ઘણા બાળકોને ગંદી આદત હોય છે કે સવારે ઉઠીને બ્રશ કરતા નથી.
સી ટેક્સ બાથ ઇન એ ટબ. ઇન એટલે માં, જે આપણે પ્રેપોઝિશનમાં શીખીશું, બરાબર. ટબ એટલે કે ટબ. તેણી ટબમાં બાથ લે છે. જો ટેક, એ મૂળ સ્પેલિંગ TAKE ટેક છે, પરંતુ અહીં વપરાયેલું છે TAKES. એસ લાગ્યો છે મૂળ ક્રિયાપદને. શા માટે? તો કે આપણે સાદો વર્તમાનકાળ ભણી રહ્યા છીએ એટલા માટે. હવે આપણે આગળ જોઈશું. મુનિ એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુનિ અને તેણીની ફેમિલી ભગવાનને, ગોડ એટલે ભગવાનને, પ્રે એટલે પ્રાર્થના કરું, પ્રાર્થના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જો અહીં મુનિ એન્ડ હર ફેમિલી પછી જે મૂળ રૂપ વપરાયેલું છે પ્રે, બરાબર, કારણ કે સાદો વર્તમાન કાળ છે એટલે. તો તમને પ્રશ્ન થાય કે સર અહીં તો મુનિ એન્ડ હર ફેમિલી છે, તમે કીધું હતું હી સી ઇટ, ત્રીજો પુરુષ એકવચન અથવા તો કોઈ પણ નામ હોય તો અહીં પ્રેસ થવું જોઈએ ને, PRAYS, પરંતુ એ ન થયું. શા માટે? તેનું કારણ છે અહીં બહુવચન બની જાય છે. આપ જુઓ છો, મુનિ એન્ડ હર ફેમિલી, મુનિ અને તેના ફેમિલીની વાત છે, એ બહુવચન બની ગયું છે. માટે આપણે એને અહીં મૂળ ક્રિયાપદમાં સાદો વર્તમાન કાળ હોવા છતાં મૂળ રૂપ જ લખેલું છે, SES નથી લગાવ્યો, કારણ કે અહીં બહુવચન થઈ જાય છે, જે થઈ જશે ધેય. મુનિ એન્ડ હર ફેમિલી, મુનિ અને તેણીની ફેમિલી એટલે તેના માટે વપરાશે ધેય, બરાબર. એટલે ત્રીજો પુરુષ એકવચન નથી રહેતો, પરંતુ જે આપણે કોષ્ટક શીખ્યા હતા એ મુજબ ત્રીજો પુરુષ બહુવચન બની જાય છે. ફરીથી આ કોષ્ટક અહીં રિપીટ કરાવી દઉં છું. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રિપુ એટલે ત્રીજો પુરુષ. આપ અહીં જોઈ શકો છો, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. અહીં એકવચન અને બહુવચન. એકવચન આઈ, પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ અને બીજો પુરુષ બહુવચન પણ યુ, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ અને ત્રીજો પુરુષ બહુવચન ધે, બરાબર. હવે આપ જોઈ શકો છો અહીં હી સી ઇટ સાથે તો આવવું જોઈએ પ્રેસ, પરંતુ પ્રેસ નથી, ખાલી પ્રે હતું, તમે જોયું, કારણ કે અહીં મુનિ એન્ડ હર ફેમિલીની વાત કરી છે એટલે એ બની જશે ધેય, બરાબર. એટલા માટે મુનિ એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુનિ અને તેણીની ફેમિલી ભગવાનને પ્રાર્થના કરે છે. ચુની ઓલ્સો ક્લોઝિસ હર આઈસ એન્ડ જોઈન્સ ધેમ. ચુની પણ તેની આંખો બંધ કરે છે. હવે પાઠને આગળ વધારીએ. મુનિસ મધર, જો અહીં એપોસ્ટ્રોફી એસ છે, મુનિની માતા, જે આપણે એપોસ્ટ્રોફી એસ આવશે ત્યારે શીખીશું કે નામને એપોસ્ટ્રોફી એસ લાગે છે. મુનિસ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. ફોર એટલે માટે, બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો. મુનિની માતા ધેમ તેઓ માટે સવારનો નાસ્તો પ્રિપેર્સ એટલે કે તૈયાર કરે છે. મુનિ ડઝ નોટ ડ્રિંક ટી. મુનિ ચા લેતી નથી. શી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. તેણી સવારના નાસ્તા, વિથ એટલે સાથે, ઓફ એટલે નો, દૂધનો એક ગ્લાસ લે છે. ટેક્સ એટલે કે લેવું. She takes a glass of milk with breakfast. તેણી સવારના નાસ્તા સાથે એક ગ્લાસ લે છે. ચુની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. અહીં ચુની છે એટલે કે તેણી, તો એના માટે કર્મ વિભક્તિનું રૂપ વપરાયેલું છે. સી એટલે તેણી, બરાબર, એનું કર્મ વિભક્તિનું રૂપ થશે હર, જે આપ જોઈ શકો છો. અહીં ચુની માટે હર વપરાયું છે, કારણ કે ચુની માટે આપણે સી વાપરીએ છીએ, એટલે અહીં એની કર્મ વિભક્તિનું રૂપ હર વપરાયેલું છે. ચુની તેણીના બાઉલમાંથી દૂધનો ગ્લાસ પીએ છે. એટ 10 o'clock, 10 વાગે. અહીં જો સમય છે 10 o'clock એટલે પ્રેપોઝિશન એટ વાપર્યું છે, જે આપણે પ્રેપોઝિશનમાં શીખીશું. મુનિ ગોઝ ટુ સ્કૂલ. મુનિ સ્કૂલ જાય છે. સોનો અર્થ કરવાનો રહેશે. તેથી ચુની ઇઝ એલોન. એલોન એટલે એકલું. ચુની એકલી છે. જો વિદ્યાર્થી મિત્રો, હું ગમે એટલું સારી રીતે સમજાવીશ, જો આપણે આ એલોન અને આવા જુદા જુદા સ્પેલિંગ છે નહીં શીખો તો આપણને આવડશે નહીં, એટલે સ્પેલિંગ શીખવા જરૂરી છે. સી સ્પેન્ડ્સ. સ્પેન્ડ એટલે પસાર કરવું, પણ સાદા વર્તમાન કાળમાં છે એટલે મૂળ ક્રિયાપદને લાગ્યો એસ. સી સ્પેન્ડ્સ ધ હોલ ડે વિથ મુનિસ મધર. તેણી
હોલ ડે, WHOLE, હોલ એટલે કે આખો, તે આખો દિવસ મુનિની માતા સાથે સ્પેન્ડ્સ એટલે વિતાવે છે. હવે પાઠને આગળ વધારીશું. આફ્ટર ડિનર એટલે કે સાંજે જમ્યા પછી મુન્ની ડઝ હર હોમવર્ક. મુન્ની જો બ્રેકફાસ્ટ એટલે સવારનું ખાણું, ડિનર એટલે કે સાંજનું ભોજન. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. મુની ડઝ નોટ હર હોમવર્ક. મુની ડઝ હર હોમવર્ક. અહીં ડઝ છે એટલે એ તમારે ડઝ એટલે કરવુંના અર્થમાં લેવાનો છે. મુની તેણીનું ગૃહ કાર્ય કરે છે. એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. રીડ્સ એટલે વાંચવું, અને એક વાર્તાની સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી વાંચે છે. ચુની સિટ્સ બિસાઇડ હર. જો બિસાઇડ એટલે કે બાજુમાં એમ થશે. જ્યારે આપણે પ્રેપોઝિશન ભણીશું ત્યારે આ બિસાઇડનો ઉપયોગ આપણે શીખીશું. જ્યારે કોઈ વ્યક્તિ તમારી બાજુમાં હોય ત્યારે એને આપણે બિસાઇડ કહેવામાં આવે છે. ચુની સિટ્સ બિસાઇડ્સ હર. હર, અહીં હર છે એ કર્મ વિભક્તિનું રૂપ છે જે મુનિ માટે વપરાયેલું છે. કે ચુની છે એ મુનિની તેણીની બાજુમાં, બિસાઇડ એટલે બાજુમાં, સીટ્સ એટલે બેસે છે. સમટાઇમ્સ એટલે કે ક્યારેક. મુનિ વોચિસ ટીવી ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ. મુનિ ટીવી જુએ છે અથવા, ઓર એટલે અથવા, હર સ્મોલ કીબોર્ડ, સ્મોલ એટલે નાના, હર એટલે તેણીના નાના કીબોર્ડ પર, પ્લેસ એટલે રમે છે. ચુની એન્જોયસ ધ મ્યુઝિક. ચુની મ્યુઝિકનો એન્જોયસ એટલે કે આનંદ માણવો, આનંદ માણે છે. એટ 10 o'clock મુનિ ગોઝ ટુ બેડ. મુનિ પથારીમાં જાય છે એટલે કે મુનિ સૂઈ જાય છે કહેવાનો મતલબ. ચુની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ એલોન. હવે જો અહીં ચુની વપરાયેલું છે માટે આપણે સાદો વર્તમાન કાળ ભણીએ છીએ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીં ડઝ વાપરેલું છે. જો આપણે ડુ વાપરીએ તો ખોટું પડે, કારણ કે ચુની છે ત્રીજો પુરુષ એકવચન છે. ચુની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ એલોન. ફરીથી એલોન શબ્દ આવે છે. એલોન એટલે એકલું, લાઇક એટલે ગમવું. ચુનીને એકલું, સ્લીપ એટલે સૂવું, લાઇક એટલે ગમવું, પરંતુ ડઝ નોટ સાથે છે એટલે ગમતું નથી. એટલે ગુજરાતી આવું થશે કે ચુનીને એકલું સૂવું ગમતું નથી. ચુની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ એલોન. સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુનીસ બેડ. તેણી મુનિની પથારીમાં, જો ફરીથી અહીં એપોસ્ટ્રોફી એસ આવેલ છે. મુનીસ એપોસ્ટ્રોફી એસ છે, ખાસ નામને લાગે છે. એની નિશાની આ રીતે થાય છે, અલ્પવિરામ જેવું, આ રીતે અલ્પવિરામ જેવું, અને બાજુમાં એસ. તમારે સૌપ્રથમ નામ લખી દેવાનું હોય છે. દાખલા તરીકે મેહુલ, MEHUL. હવે મેહુલનું કેવું છે, તમારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવો છે. આપ અહીં મેહુલ્સ લખેલું છે તો એને આ રીતે અલ્પવિરામ કરીને આ રીતે આને એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે, એટલે થઈ જશે મેહુલનું. અહીં મુનીસ છે એ એપોસ્ટ્રોફી એસ છે. તેણી મુનિની પથારીમાં સૂવે છે અને જમ્પ્સ એટલે કૂદકા મારે છે, એટલે એને એકલું સૂવું નથી ગમતું. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડાક સમય પછી. મુનીસ પાપાસ પુટ્સ ચુની ઇન હર સ્પેશિયલ બેડ. મુનિના પપ્પા તેણીની ખાસ પથારીમાં ચુનીને, પુટ્સ એટલે મૂકે છે, એટલે કે તમે ગણિત જો એને એકલું સૂવાની ટેવ નથી ચુનીને, બરાબર. એટલે મુનિના પાપા છે જ્યારે સૂઈ જાય છે ચુની કૂદકા મારીને, એટલે ચુનીને ઉપાડીને, પુટ્સ એટલે ઉપાડીને, બરાબર, મૂકે છે. તેણીની સ્પેશિયલ એટલે કે તેણીની અલગ બેડમાં મૂકે છે, કારણ કે એ એકલી સૂઈ શકતી નથી. ફરીથી રિપીટ કરું છું. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, થોડાક સમય પછી. મુનીસ પાપા પુટ્સ ચુની, કારણ કે ચુનીને એકલું સૂવું નથી ગમતું ને, એટલે એ મુનિ સાથે સૂઈ ગઈ હોય છે, બરાબર. પાપા પુટ્સ
ચુની ઇન હર સ્પેશિયલ બેડ, એટલે કે મુન્નીના પપ્પા ચુનીને હર સ્પેશિયલ બેડ, હર એટલે તેણીની, સ્પેશિયલ એટલે ખાસ પથારી, ઇન એટલે કે માં, પુટ્સ એટલે મૂકે છે, એટલે કે એને ખાસ પથારીમાં મૂકે છે. તો અહીં આપણો જે પાઠ હતો એ પૂર્ણ કરું છું. બાકીની વસ્તુ છે એ આપણે એક્ટિવિટી 3 છે એ તમારે ઘર પર કરવાની છે, પરંતુ હું આપને એક્ટિવિટી 3 છે અહીં થોડીક સમજાવી દઉં છું. તમારે કાંઈ નથી કરવાનું, અહીં તમારે માત્ર પ્રશ્ન પૂછવાનો છે કે વોટ ઇઝ હી ડુઈંગ, અથવા તો વોટ ઇઝ મહેશ ડુઈંગ, તો કે મહેશ ઇઝ રીડિંગ. બરાબર, આ પ્રવૃત્તિ છે આપણે આગળના લેક્ચરમાં જોશું. અહીં લેક્ચર છે ખૂબ લાંબો થઈ ગયો છે, માટે અહીં મારો લેક્ચર છે પૂર્ણ કરું છું. આ પીરિયડ છે આપ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વ્યવસ્થિત રીતે જુઓ અને સાથે સાથે ગુજરાતી લખતા જાઓ અને સમજતા જાઓ, તો આપને વધુ બહેતર રહેશે. સાથે નોટ અને પેન રાખો, જેથી કરીને આપને છે ખૂબ સારી રીતે આ લેક્ચરમાં મેં જે વસ્તુ સમજાવેલી છે આપને આવડી જાય. આપનો દિવસ છે શુભ મંગલમય રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.